નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સંકટમાં છે અને નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ બચાવો. તેમણે પોતાનો કાફલો નાનો કરી નાખ્યો છે. કોઈ મુખ્યમંત્રી હવે મોટરસાઇકલ ઉપર આવે છે. કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં રહેલા વાહનો ઘટાડ્યા છે. કોઈ રાજ્યપાલ સાયકલ ચલાવે છે. પ્રજાને આ બધું જ નાટક લાગે છે. પ્રજા કેમ આખી ઘટનાને નાટક માની રહી છે તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અત્યારે દેશ સંકટમાં છે એવું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું અને ક્યારે કહ્યું એ બહુ અગત્યનું છે. જ્યારે 5 રાજ્યોની ચૂંટણી પૂરી થઈ ગઈ અને તેમના તમામ રાજકીય તહેવારો પૂરા થઈ ગયા પછી તેમણે કહ્યું કે હવે પેટ્રોલ ડીઝલની બચત કરો કારણ કે દેશ સંકટમાં છે. અમારે નરેન્દ્ર મોદીને સવાલ પૂછવો છે કે દેશ સંકટમાં છે એ વાત સાચી છે અને અમે દેશ સાથે છીએ એ એના કરતાં પણ વધુ સત્ય છે, પરંતુ અમારે તમને સવાલ પૂછવો છે કે દેશ સંકટમાં છે તેવું તમને તામિલનાડુ, બંગાળ કે કેરળની ચૂંટણી વખતે કેમ યાદ ન આવ્યું? 5 રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે તમે ચૂંટણી પ્રચારમાં મસ્ત હતા. તમે દીદીને પાઠ ભણાવવા માગતા હતા અને પાઠ ભણાવી પણ દીધો, તેની ના નથી. તમે સોમનાથ આવો છો અને સોમનાથમાં તમારો ભવ્ય રોડ શો થાય છે. વડોદરા, જામનગરમાં તમારો ભવ્ય રોડ શો થાય છે. તમને સાંભળવા માટે હવે લોકો આવતા નથી તેની તમને ખબર છે, માટે 1500 એસટીની બસો ખાલી દોડાવવામાં આવે છે કારણ કે તમને હવે ટોળા વગર મજા આવતી નથી. અને પછી તમે કહી દીધું કે દેશ સંકટમાં છે. દેશના લોકોને, દેશવાસીઓને કેમ લાગતું નથી કે દેશ સંકટમાં છે? કારણ તમારા નાટક થઈ રહ્યા છે એવું લોકોને લાગી રહ્યું છે. સવાલ એવો છે કે તમે કહી દીધું કે તમારા કાફલામાં હવે માત્ર 2 કાર રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીએ કહી દીધું તેમના કાફલામાં હવે 3 કાર રહેશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહી દીધું હું સાયકલ લઈને ફરીશ. અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ હવે મોટરસાયકલ ઉપર આવે છે. લોકોને કેમ એવું લાગે છે કે આ નાટક અને નાટક છે? સવાલ એવો છે કે તમારી જિંદગીમાં સાદગી નથી, તમારી જિંદગીમાં કરકસર નથી, તે લોકો જોઈ રહ્યા છે. તમે દિવસમાં 10 કાર્યક્રમો કરો, 10 કાર્યક્રમમાં તમારા કપડાં બદલાઈ જાય છે, તે લોકો જોઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે મહાત્મા ગાંધીએ કીધું કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો અને ગાંધીએ પોતડી પહેરી લોકોએ પોતાના વિદેશી કપડાં, વિદેશી ફર્નિચર, તમામ વિદેશી બાબતની હોળી કરી નાખી કારણ કે તેમણે જોયું કે તેમનો નેતા, રાષ્ટ્રપિતા જે બોલે છે તેવું જીવે છે. પ્રજાને ખબર છે કે તમે તેવું કરતા નથી. તમે બોલો છો કંઈક અને જીવો છો કંઈક, એટલે તમારી કથની અને કરણીમાં અંતર છે તેવું લોકોને દેખાઈ રહ્યું છે. મોંઘવારી આસમાને પહોંચી છે. ગયા મહિને મોંઘવારીનો દર 4% હતો. આ મહિને મોંઘવારીનો દર પહોંચી ગયો છે 8%. પરંતુ 5 રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે તમે ગુલાબી ચિત્ર આ દેશને બતાડી રહ્યા હતા. તમે કહી રહ્યા હતા પાકિસ્તાનમાં પેટ્રોલની કતારો લાગી છે, ચાઇનાની અંદર રેશનિંગ શરૂ થઈ ગયું છે, પણ ભારત માત્ર એક એવો દેશ છે જ્યાં બધું સમસૂત્રું ચાલી રહ્યું છે. અમને ખબર છે 5 રાજ્યોની ચૂંટણી હતી માટે તમે થીગડા મારી રહ્યા હતા, પણ હવે થીગડાથી કામ ચાલે તેવું નથી. સામાન્ય વ્યક્તિના જીવનની અંદર જે જરૂરિયાત છે તે પૂરી થતી નથી. તમે એવું કહો છો કે ખાનગી વાહનો ન વાપરો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરો. મારો સવાલ એવો છે કે ક્યાં છે આપણી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની એટલી સુવિધા કે લોકો પોતાના વાહનો મૂકી કામ ધંધા માટે જાય? અત્યારે ગુજરાત સરકારની જે એસટી છે, દરેક એસટી બસમાં 2 બેઠકો ધારાસભ્ય માટે અનામત એવું વર્ષોથી લખેલું છે, પણ મેં કોઈ ધારાસભ્યને એસટી બસમાં મુસાફરી કરતો જોયો નથી. એક યુગ હતો
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ કોઈ પણ જાહેરાત કર્યા વગર આખી જિંદગી મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી એસટી બસમાં ફર્યા. અમદાવાદના મેયર હતા કૃષ્ણવદન જોશી. તે મેયર થયા, પરંતુ તેમણે સરકારી બંગલો પણ ન લીધો, સરકારી કાર પણ ન લીધી અને અમદાવાદની AMTS બસમાં ફર્યા. જૂનાગઢના ધારાસભ્ય હતા મહેન્દ્ર મશરૂ. તે પણ આખી જિંદગી 5 ટર્મ ચૂંટાયા છતાં એસટી બસમાં જૂનાગઢથી ગાંધીનગર ને ગાંધીનગરથી જૂનાગઢ આવતા હતા. અમરેલીના પણ આવા 2 ધારાસભ્યો હતા. ઉત્તર ગુજરાતમાં પણ એક આવા ધારાસભ્યો હતા કે જેમણે આખી જિંદગી બસમાં મુસાફરી કરી પણ તેનો તમાશો ન કર્યો. હવે સવાલ એવો છે કે તમે બધા જ કહી રહ્યા છો તમારો કાફલો ઘટાડી દીધો, તો સવાલ એવો છે કે તમને ઓછા સલામતી રક્ષકો વચ્ચે ચાલી શકે તેમ છે? કારણ કે કોઈ પણ રાજનેતાની સલામતીનો વિષય એ રાજનેતાનો નથી. એના માટે સેન્ટ્રલ કે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો એ માપદંડ નક્કી કરતું હોય છે કે કયા નેતાની કેટલી સિક્યુરિટીની અનિવાર્યતા છે. હવે જો તમે નક્કી કરો છો એનો અર્થ કે તમે સિક્યુરિટીના નોર્મ્સનો ભંગ કરો છો, અને બીજો અર્થ એવો છે કે તમને 2 કાફલામાં જે સિક્યુરિટી મળે છે એનાથી તમને ચાલે છે, પણ તમને તમાશા કરવાનો શોખ હોય એવું અત્યારે લાગી રહ્યું છે. આ દેશ સંકટમાં છે, તેની સાથે ના નથી, અમે દેશની સાથે ઊભા છીએ, પણ તમારા નાટક લોકોને લાગી રહ્યા છે. જ્યારે લોકોને લાગશે કે તમારી કથની અને કરણી એક છે, ત્યારે આ દેશના લોકો પોતાના વાહનો મૂકી દેશે, ચાલતા નીકળશે. કારણ કે આ દેશ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો દેશ છે. આ દેશને લડતા આવડે છે. પછી એ દેશની અંદરની તાકાત હોય કે દેશ બહારની તાકાત હોય, આ દેશના ખમીરમાં એ જુનૂન છે. પરંતુ તમે ક્યાં સુધી આ તાયફા કરતા રહેશો? બસ અહીંયા વિરમું છું. તમે આ અંગે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. આ જ પ્રકારના વિષય લઈ નવજીવન ન્યૂઝ બોલતું રહેશે, તમારો અવાજ બનતું રહેશે. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.